નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે। જયેશભાઈ રાદડિયાએ સરકાર સમક્ષ કરી રજૂઆત। ખેડૂતોને વગર વ્યાજે અપાશે લોન। 200 કરોડનું ધિરાણ સરકાર ખેડૂતોને આપશે। તો કેવી રીતે આપશે, ક્યાં ખેડૂતને મળશે, 1 હેક્ટરે કેટલા રૂપિયા મળશે, સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂત મિત્રો, ગુજરાતમાં ચાલુ સિઝનમાં પડેલ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોનું વ્યાપક નુકસાન થયું હતું। તેમજ કેટલાક ખેડૂતોની માંગ ઉઠી હતી કે સમગ્ર વર્ષની મૂડી ધોવાઈ ગઈ હોવાનો પણ દાવો કર્યો હતો। આવી સ્થિતિમાં સુરતની એક સહકારી બેંકે સ્થાનિક ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરી છે કે તેઓ વગર વ્યાજે ખેડૂતોને લોન આપશે। ખેડૂતોને વરસાદને કારણે થયેલા નુકસાનને જોતા બેંકના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાનો હોવાનું કહેવાય રહ્યું છે। ખેડૂતોએ આ લોનનો લાભ મેળવવા માટે સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। બેંકે કરેલી જાહેરાત અનુસાર આ માટે બેંક તમામ શક્ય મદદ કરશે। બેંકનું કહેવું છે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તે માટે તેઓ આ યોજના લઈ આવ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને 1 એકર દીઠ 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે। એક ખેડૂતને મહત્તમ 50,000ની લોન વગર વ્યાજની આપવામાં આવશે। અહીં નોંધનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતો માટે વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી। આ યોજનાનું નામ સુડીકો અતિવૃષ્ટિ સહાય યોજના રાખવામાં આવ્યું છે। હાલમાં આ યોજના હેઠળ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવશે। ચાલુ વર્ષ સુરત અને તાપી જિલ્લાના શેરડી, ડાંગર, કઠોળ, સોયાબીન, કપાસ, બાગાયતી પાકોમાં કેળા અને પપૈયાના પાકને નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક મદદ મળે અને તેઓ નુકસાનમાંથી બહાર આવી શકે તે માટે બેંક આ યોજના લઈ આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ સૌથી વધુ મળશે। આ એક પ્રકારની ટર્મ લોન હશે જેમાં ખેડૂતોને મહત્તમ 50,000 રૂપિયા વગર વ્યાજની લોન આપવામાં આવશે। ખેડૂતો વાર્ષિક હપ્તેથી 3 વર્ષમાં ધિરાણ ભરપાઈ કરી શકશે। અમારી આ યોજનાથી અંદાજિત 40 થી 50,000 ખેડૂતોને આર્થિક મદદ મળશે। દરેક ગામમાં સેવા મંડળીઓ સહાયના ફોર્મ આપવામાં આવશે। આ યોજના થકી અમે આશરે 200 કરોડ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપીશું। જે ખેડૂતો લોન લેવા માંગતા હોય તેઓ 31 જૂન સુધી ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે। ખેડૂત આગેવાન જયેશ પટેલ કહે છે કે કમોસમી વરસાદથી અને બીજા કારણોસર આ વર્ષે સુરત અને તાપી જિલ્લાઓમાં અંદાજિત 80,000 હેક્ટર ડાંગર અને 20,000 હેક્ટર શેરડીના પાકને નુકસાન થયું છે। થોડા સમય પહેલા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સહાય પેકેજ હેઠળ રાજ્યના 136 તાલુકા 6,000 થી વધુ ગામ અંદાજિત 7 લાખ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। 33% થી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચૂકવવામાં આવશે। પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ રૂપિયા 22,000ની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11,000ની સહાય આપવામાં આવશે। રાજ્ય સરકાર અનુસાર અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર અને પાટણ જિલ્લામાં ખેડૂતોનો સહાય ચૂકવવામાં આવશે। આ સહાયનો લાભ લેવા માટે નજીકની બેંક શાખાનો સંપર્ક કરવો પડશે। આ હતી 200 કરોડ ધિરાણ સરકાર આપશે એમની માહિતી। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવો છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।